જો તમે OpenAIના GPT-4 અને Dell E3 મોડેલ સાથે AI નો આનંદ માણવા માંગતા હો તો પૈસા ખર્ચવાની જરૂર નથી. માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર નવી કોપાયલટ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેના દ્વારા તમે AI ટેકનોલોજીનો લાભ મફતમાં લઈ શકશો. જો તમે એન્ડ્રોઇડ માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ દ્વારા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર નવી કોપાયલોટ એપ લોન્ચ કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટ કોપાયલોટ દ્વારા વપરાશકર્તાઓ OpenAIના નવીનતમ મોડેલ GPT-4 અને ડેલ્ટા E3 નો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા કન્ટેન્ટ જનરેટ કરવા, ફોટો, વિઝ્યુઅલ કે ગ્રાફિક્સ તૈયાર કરવા જેવા કામ કરી શકાય છે. માઇક્રોસોફ્ટે તેના બિન ચેટ AI ચેટબોક્સને રીબ્રાન્ડ કર્યું છે અને અન્ય હાલ AI સુવિધાને એક સાથે લાવીને જનરેટિવ AI સહાયક બનાવ્યું છે. કંપનીએ તેના રિલીઝની સત્તાવાર જાહેરાત ન કરી હોય, પરંતુ માઇક્રોસોફ્ટ કોપાયલટ એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને વપરાશકર્તાઓ તેને ડાઉનલોડ કરી શકે છે અને AI ટેકનોલોજીનો બિલકુલ ફ્રીમાં લાભ લઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર માઇક્રોસોફ્ટ કેપિટલ લિસ્ટિંગ વિશે સૌપ્રથમ માહિતી નિયોવિન પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવી હતી અને આ એપ ફ્રી ટુ યુઝ છે. આ એપમાં GPT-4 નો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ છે અને અન્ય જનરેટિવ AI ચેટ બોક્સની જેમ તે સરળતાથી કન્ટેન્ટ જનરેટ કરી શકે છે. ડેલ E સાથે 3 ઇમેજને ટેક્સ્ટ કમાન્ડ આપીને જનરેટ કરી શકાય છે. સારી વાત એ છે કે માઇક્રોસોફ્ટની નવી એપ માઇક્રોસોફ્ટ કોપાયલટનો ઉપયોગ કરવા માટે યુઝર્સને લોગિન કરવાની જરૂર નથી. જો કે કંપનીએ કહ્યું કે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ સાથે લોગિન કરવાના કિસ્સામાં યુઝર આ ચેટબોક્સથી પ્રશ્નો પૂછી શકે છે. આ સિવાય એપ લોકેશન સંબંધિત પરમિશન માંગે છે, જેને યુઝર માટે ઓપ્શનલ છે. જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં માઇક્રોસોફ્ટે તેની બિન ચેટ AI ને રીબ્રાન્ડ કરી હતી અને તેને માઇક્રોસોફ્ટ કોપાયલટ બનાવી હતી. બિન ચેટની સરખામણીમાં નવી એપ સંપૂર્ણપણે કંપનીના AI નો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.